દ્વારકાધીશ. તો ચાલો આપણે હાલીને ખંભાળિયા પૂકી ગયા ને હવે બસમાં ઉતરી ગયા ને હવે હાલીને જાય છે. જો પબ્લિક આયલું જઈ રહ્યું આપણે આયલા જઈ રહ્યા અત્યારે પબ્લિક દુનિયાનું આયલું જાય ને આપણે આયલા જાય. ખંભાળિયા પૂકી ગયા આપણે બસમાં ઉતરી ગયા ને હવે હાલીને હવે અહીંથી દ્વારકા લગણ હાલીને જવાના. તો જો આગળ ડીજે વાગી જાય ને પબ્લિક દુનિયાનું આયલું જાય આમાં. મોજ તમારી ઠીક લાગે એમ. જાઓ દે જાઓ. તો આપણે થોડાક છેટા પૂગી ગયા હજી તો આયલા જાય કેમ કે કેમ્પ હજી આવ્યો નથી આપણો થોડોક છેટો છે. તો અંદર ભાઈબંધુ મોયરાયેલા જાય ને આપણે એની પાસે આવેલા જઈએ. ઓલા બેને ભારી ઉતામેર છે કેમ કે એને જટ કેમ્પમાં જઈને હોઈ જાવ કેમ કે થાકી ગયા છે. તો ત્યાં જઈને રાત રોકાવાના આજ તો એટલે ત્યાંથી પછી દિવસના હાલી કે હવારમાં હાલી કંઈ નક્કી નથી. તો જો હાલો આપણે હાલીને પૂગવા આવ્યા થોડો ઘણો કેમ છેટો જો ઓલા આગળ છે આપણી મોજ મિત્રો. તો ત્યાં વાઇટ જોઈએ તો આપણે ત્યાં પૂગી જાય પછી જઈને જો અંદર લક્ઝરી બસમાં જાય કેમ કે આપણે તો હાલીને જવું કેમ કે હાલીને જ હાસી મજા આવે દ્વારકા. તો હાલો આગળ હાલ્યા જઈએ. હવે કંઈ ભૂખતું નથી આમ આગળ એટલે બત્તી કરવી પડે અમે નકર આમાં સાધનમાં ભટકાય એમ છે આપણે. એમાં અહીંયા પવન સરખાન પાખ્યું આડું આવી ગયું. કોઈને બેહવું હોય તો બેસી જાજો. બેહવું હોય તમારે કોઈને તો બેસી જાઓ. પૂગો આવ્યો ઓલો લાઇટિંગનો ડાન્સનો નંદો એ ત્યાં. તો હવે ત્યાં જઈને આપણે ઘૂમરો મારશે આખો જોઈએ અંદર. તો જો પૂગો આવ્યો હાવ નજીક થઈ ગયા આપણે. હવે ત્યાંથી હવે થોડુંક છેટું રહ્યું ને ત્યાં ડિસ્કોનું નંદો હાલે જો ગોઠવેલું જોરદાર રહે આખું ત્યાં. હજી આગળ આવેલું જવું છે. હજી આગળના કેમ્પમાં એ ઉડ્યું હતું. અહીંયા તો ખાલી આ રાસનું નહોતું હજી આગળ છે. તો હવે ઓલી લાઇટ આગળ આપણે પૂગવા આવ્યા કેમ કે 15 કિલોમીટરથી આપણને એ લાઇટ લલચાવતી હતી ક્યાં પૂગવું. તો જો હવે એ થોડીક જ છેટી લાગે એવું દેખાય આપણને. હવે ટુકડી આવી કયું નહીં આપણને 15 કિલોમીટરથી એમ થતું હતું કે હમણાં આવી જાય એ પછી અમે 15 જ બોલાવી હટી ગયા તો હજી નથી. હવે લગભગ ટુકડી આવી ગઈ. જો આપણે પૂગી ગયા રાજકોટ ગ્રુપ દ્વારા આયોજિત કરેલું જય દ્વારકાધીશનું આખું સેટઅપ હતું ત્યાં પૂગવા આવ્યો આપણે અંદર ત્યાં પૂગવા આવ્યા. જો અહીંયા હતું ત્યાં લાઇટિંગ ને ડિસ્કો નહોતું હાલે. પ્રકાશ બહુ મારે લાઇટિંગનો. તો અહીંયા દાંડિયા રાસનું નહોતું હાલે. જો આખામાં ઘોમરા માર્યા રાખી આપણે દ્વારા ગોઠવેલું આખું હે જૂનવાણી વસ્તુનું નહોતું. તો અંદર આવેલા જે અહીંયા સાંસ્કૃતિક અંદર ગોઠવેલું રહ્યું આખું.